નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો આજે એક નવી જ ભરતીની માહિતી લઈને તમારી સામે ઉપસ્થિત થયા છે। તો તે ભરતીનું નામ છે ભારતીય ડાક વિભાગની અંદર, એટલે કે ભારતીય ટપાલ વિભાગની અંદર ભરતીની જાહેરાત થઈ છે। તો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી, જેવી કે કેટલી જગ્યાઓ છે, ગુજરાતના અલગ અલગ જિલ્લાની અંદર ભરતીની જાહેરાત થઈ છે અને કોઈ પણ પરીક્ષા વગર સીધા જ 10માના માર્ક ઉપર, એટલે કે 10માની ટકાવારી ઉપર તમને નોકરી મળવા પાત્ર છે। તો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી, ફોર્મ ક્યારે ભરાશે, તેમનો પગાર કેટલો રહેશે, ભરતીની સંપૂર્ણ માહિતી જોવા માટે વિડીયોને અંત સુધી નિહાળવા નમ્ર વિનંતી। અને આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને ભારતીય ડાક વિભાગની ભરતીનો તે બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે। તો અહીં તમે મિત્રો જુઓ છો કે ભારત સરકાર ટપાલ વિભાગની અંદર ભરતીની જાહેરાત થઈ છે। તો ભારત સરકારના ટપાલ વિભાગની અંદર ભરતીની જાહેરાત થઈ છે, તે ગ્રામીણ ડાક સેવક 2026 અને ધોરણ 10 પાસ, ઓનલી ફોર મિત્રો ધોરણ 10 પાસ, જે પણ મિત્રોએ ધોરણ 10 પાસ કરેલું છે અને સારી ટકાવારી ધરાવે છે તેવા તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકશે। કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવાની નથી, ફક્ત ને ફક્ત 10માના મેરિટ ઉપર આ ભરતીની જાહેરાત થઈ છે, જેથી કરીને કોઈપણ પ્રકારની પરીક્ષાની પ્રિપેરેશન તમારે અલગથી કરવાની રહેશે નહીં। ફક્ત ને ફક્ત આ ભરતી માટે તમારે ઓનલી ફોર ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ સીધું જ મેરિટ આવશે તો ડાયરેક્ટ તમને નોકરી મળવા પાત્ર રહેશે। તો હવે મિત્રો આપણે અલગ માહિતી જોઈએ કે ફોર્મ ક્યારે ભરાશે। તો આપણે અહીંયા માહિતી મેળવીએ કે મહત્ત્વની તારીખો, કે ભરતીનું ફોર્મ ક્યારે ભરવાનું શરૂ થશે। તો ભરતીની જાહેરાત થઈ ચૂકી છે મિત્રો, અને ઓનલાઈન રજિસ્ટ્રેશન, એટલે કે તમે ફોર્મ 31 ઓગસ્ટ 2026થી કરી અને 19 સપ્ટેમ્બર 2026 સાંજે 17 કલાકે, એટલે કે 31/8/2026થી કરી અને 19/9/2026 આટલા સમયગાળાની અંદર 19 થી 20 દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે। તો સમયગાળાની અંદર તમારે આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તમામ રજિસ્ટ્રેશન, એટલે કે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને મિત્રો ફી ભરવાની છે, ફી કેટલી ભરવાની છે તો તે પણ અંગેની આપણે માહિતી મેળવીએ। તો ફોર્મ ભરવાની સાથે સાથે ફી ભરવાનો સમય જુઓ તો કે ફોર્મ ભરવાની શરૂઆતથી જ ફી ભરવાનું શરૂ થઈ જશે, એટલે કે 2/9/2026થી કરી અને 21/9 સુધી તમે ફોર્મની અંદર આની અંદર ફી ભરી શકશો। ફોર્મ 19 તારીખે છેલ્લી લાસ્ટ તારીખ 19 તારીખ છે, અને 2 દિવસ પછી, એટલે કે 21 સપ્ટેમ્બર 2026 સાંજે 17 કલાક સુધી તમે આની અંદર ફી ભરી શકશો। ફી એટલે મિત્રો 500 કે 1000 રૂપિયા નથી, ફક્ત 100 રૂપિયા જ ફી છે, જે જનરલ કેટેગરીમાં આવે છે તેમને, અને બીજાને તો કોઈ ફી નથી, એટલે ફી પણ એટલી નથી। તો આ ભરતીમાં અવશ્ય તમે ફોર્મ ભરજો। ત્યારબાદ બીજી માહિતી મેળવીએ તો કે ફોર્મ સુધારણા, તો કે અરજીમાં સુધારા વધારા કરવાની પ્રોસેસ ચાલશે। 23/9થી કરી અને 24/9 આ 2 દિવસની અંદર અરજીની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા હશે તો તે અંગેની પ્રોસેસ જે તે વિભાગ દ્વારા થશે। અમુક જેમને ડિટેલ અધૂરી હશે, ફી ભરવાની બાકી હશે, તેવા ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે, એટલે તે અંગેની સંપૂર્ણ પ્રોસેસ 23/9/26થી કરી અને 24/9/26 આ 2 દિવસની અંદર થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કુલ જગ્યાઓ કેટલી છે। તો મિત્રો બહુ જ મોટા પ્રમાણની અંદર ભરતી છે। કુલ જગ્યાઓ તમે જુઓ તો કે ટોટલ 25,000ની પ્લસ જગ્યાઓ છે, ટોટલ 25,000 પ્લસ જગ્યાઓ મિત્રો છે આની અંદર, અને પગાર ધોરણ પણ સારું છે। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો કે પગાર ધોરણ 12,000થી શરૂ થશે। અલગ અલગ ડાક સેવકની અંદર 2 પોસ્ટ ઉપર ભરતી છે, એટલે 12,000થી શરૂ થશે પગાર ધોરણ, એટલે 12,000થી શરૂ કરી અને 29,380 મિત્રો કેન્દ્ર લેવલ છે, તેનું ભથ્થું અને અન્ય લાભ જે અલગથી મળવાપાત્ર રહેશે। અને 8મો પગાર પંચ મિત્રો કેન્દ્ર લેવલની અંદર લાગુ થઈ જવાનું છે। તો આની અંદર પગાર ધોરણમાં તમે બહોળો હજુ વધારો જોઈ શકો છો। તો કે આ પગાર ધોરણ છે, આ પગાર ધોરણ BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો છે, 12,000થી કરી અને 19,380 રૂપિયા। અને ત્યારબાદ આપણે બીજો 2 પોસ્ટ ઉપર ભરતી થવા જઈ રહી છે। તો બીજું છે ABPM એટલે કે ડાક સેવક, તેને આપણે ટપાલી કહીએ છીએ, કે જે ટપાલ વિતરણનું કામ કરવાનું હોય છે। તેમનો પગાર 10,000 પર મંથ, આ પર માસિક પગાર છે મિત્રો। તેમનો પગાર તમે જુઓ તો કે 10,000થી શરૂ કરી અને 24,470 રૂપિયા। આની અંદર પણ મિત્રો પગારમાં વધારો થવા પાત્ર છે, કારણ કે 8મો પગાર પંચ
આવી રહ્યું છે અને કેન્દ્ર લેવલનો પગાર છે, એટલે આની અંદર ભથ્થા અને અન્ય બધા ખર્ચા એ ગુજરાત સરકાર કે કોઈ પણ સરકારની જોબમાં જે મળતા પગાર કરતાં વધારે હોય છે. તો આ અલગ અલગ પગાર હતો બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો અને ABPM એટલે કે ડાક સેવકનો. આમાં પગાર વધારો થાય છે. હવે બીજી એક માહિતી મળી હોય મિત્રો કે આ ઉપરાંત નિયમો મુજબ વાર્ષિક 3% વધારો થશે. નિયમો મુજબ કેન્દ્ર લેવલની વાર્ષિક 3%નો પગાર વધારો થતો હોય છે અને મોંઘવારી ભથ્થું, DA, ગ્રેજ્યુટી વગેરે મળવાપાત્ર રહેશે. એટલે આનો પગાર મિત્રો તમારે કમસે કમ 30,000થી પ્લસ થતો હોય છે. તો આ એક સારો પોસ્ટ માસ્ટરનો પગાર અને ડાક સેવકનો પગાર છે. હવે ત્યારબાદની આપણે અન્ય માહિતી મેળવીએ. ત્યારબાદની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા. તો કે કેટલી ઉંમરના આમાં અરજી કરી શકશે? તો શૈક્ષણિક લાયકાત તો આપણે શરૂઆતથી જોયું કે મિત્રો ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસ, જે પણ મિત્રોએ ધોરણ 10 પાસ કરેલું છે તેવા તમામ મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે. અને એક જ 10 પાસની અંદર તો અત્યારે તો બધાને ગણિત અને અંગ્રેજી કમ્પલસરી હોય છે, પરંતુ અગાઉ પહેલાં અંગ્રેજી જ્યારે કમ્પલસરી નહોતું તો તેવા મિત્રો ફોર્મ ના ભરી શકते. ફક્ત ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત હોવા જોઈએ. એવું નથી મિત્રો કે 50% પ્લસ માર્ક્સ હોવા જોઈએ, પરંતુ ધોરણ 10ની અંદર તમારે ગણિત અને અંગ્રેજી વિષય તરીકે હોવા જોઈએ, તે ફરજિયાત હોવા જોઈએ. તેમજ સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. તો તેની અંદર તો આપણે જોવાનું નથી. ફક્ત અંગ્રેજી અને આ ત્રણને શૈક્ષણિક લાયકાત તમે બધા ધરાવો છો. ફક્ત ધોરણ 10 પાસ કરેલું હશે તેવા તમામ ઉમેદવારો આ લાયકાત ધરાવતા હશે. ત્યારબાદ લાયકાત, અન્ય લાયકાતની અંદર કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન અને સાથે સાથે સાયકલ તો અને 2 વ્હીલ ચલાવતા આવડવું જોઈએ. જે ટપાલ વિભાગની અંદર તમારે ટપાલ અન્ય જગ્યાએથી આલવા જવાનું થશે તો તેની અંદર સાયકલ કે 2 વ્હીલ્સ, અત્યારે તો પ્રથમ સાયકલ ઉપયોગ થતી હતા તો બધા 2 વ્હીલ્સ અને બધાને તે પણ ફાવતું જ હોય છે. કમ્પ્યુટરનું જ્ઞાન તમારે અત્યારે દર્શાવવાનું થતું નથી, ડીવી વખતે આ બધું જોઈશે, પરંતુ કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ. અને જો કમ્પ્યુટર છઠ્ઠી હોય તો તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરી શકો છો. તો આ તે શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત પછી વય મર્યાદા, તો કેટલી ઉંમરના લોકો આમાં અરજી કરી શકશે? તો સામાન્ય વયમર્યાદા મિત્રો જોઈએ તો કે આની અંદર જે 18 વર્ષથી શરૂ કરી અને 40 વર્ષ આટલી ઉંમરમાં જે ઉમેદવારો આવતા હોય, 18 વર્ષથી કરી અને 40 વર્ષના, તેવા તમામ ઉમેદવારો આ ભરતીનો લાભ લઈ શકે છે, આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. ત્યારબાદની વાત કરીએ છીએ નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. તો SC ST ઉમેદવારો છે તેમને 5 વર્ષ, 40 વર્ષ થયા હોય તો પણ 5 વર્ષ એટલે કે 45 વર્ષ. ST ST ઉમેદવારોને 5 વર્ષનો લાભ મળવાપાત્ર છે. OBC ઉમેદવારોને 3 વર્ષનો લાભ મળવાપાત્ર છે. એટલે કે 40 વર્ષ થઈ ચૂક્યા હોય તો પણ 43 વર્ષ સુધીનો તે ફોર્મ ભરી શકે છે. અને PWBD એટલે કે જે હેન્ડીકેપ ઉમેદવારો છે તેમને 10થી કરીને 15 વર્ષનો લાભ મળવાપાત્ર છે. તો તે તો 40થી કરી અને 50થી કરીને 55 વર્ષ સુધીના જે હેન્ડીકેપ ઉમેદવારો છે તે તમામ મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે. તો ઉંમર મર્યાદા પણ બહુ છે અને આનો લાભ મિત્રો તમે લઈ શકો છો. ત્યારબાદની વાત કરીએ તો કે અરજી ફી અને પસંદગી પ્રક્રિયા. તો કે અરજી ફી કેટલી અરજી ફી રહેવા પાત્ર છે? તો અરજીની વાત કરીએ તો કે જનરલ, OBC અને EWS જે આ કેટેગરીમાં ઉમેદવારો આવતા હોય તેઓ ફોર્મ ભરી અને ફક્ત ને ફક્ત 100 રૂપિયા તમારે ચલણ ભરવાનું રહેશે. જો મિત્રો તમે ફોર્મ ભરી ચૂક્યું હશે અને ચલણ નહીં ભરો તો તમારી અરજી કેન્સલ થશે. તેથી જે પણ મિત્રો ફોર્મ ભરી નાખે તેઓ અવશ્ય 100 રૂપિયા ચલણ ભરી નાખે. ફક્ત ને ફક્ત 100 રૂપિયા ચલણ છે, 400 કે 1000 રૂપિયા જેવું ચલણ નથી. એટલે જે અરજી કરે તે ફક્ત 100 રૂપિયા ચલણ ભરી શકે. જે જનરલ, OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ છે તે, અને જે મહિલાઓમાં હશે અને SC ST અને જે હેન્ડીકેપમાં આવતા હોય તેમને ફી માફ છે, એટલે કે કોઈ પણ પ્રકારનું તેમને ચલણ ભરવાનું થતું નથી. તો આ અરજી ફી અને પસંદગી પ્રક્રિયા, અરજી ફી અંગેની માહિતી તમારે ધ્યાનમાં લેવાની રહેશે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે પસંદગી પ્રક્રિયા. તો કે પસંદગી પ્રક્રિયા શું રહેવા પાત્ર છે? તો કોઈ પણ પરીક્ષા વગર કોઈ મિત્રો પરીક્ષા તમારે આપવાની નથી. ફક્ત ને ફક્ત માત્ર ધોરણ 10ના ગુણ મેરિટના આધારે સિલેક્શન કરવાનું રહેશે. જેના ટકાવારી સારી હશે, બરાબર, 80+ અથવા 80 આસપાસ. અને બીજું તો મિત્રો કે તમારી કઈ જગ્યામાં તમે કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે તેના ઉપર ટકાવારી મેન્ટેન કરતી હોય છે. એટલે કોઈ તમારે અત્યારથી તેની અંદર લોડ લેવાનો આવતો નથી. અત્યારે તો ફક્ત મિત્રો તમે 10 પાસ કરેલું છે, સારી એવી ટકાવારી તમને હોય તો તેમાં આની અંદર તમે અવશ્ય અત્યારથી જ ફોર્મ ભરી શકશો. તો આથી પસંદગી પ્રક્રિયા કોઈ પણ પ્રકારની તમારે એક્ઝામ આપવાની થતી નથી.
હવે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો શું જરૂરી ડોક્યુમેન્ટ રહેશે? તો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની અંદર પહેલાં તો તમારે મિત્રો ફોર્મ ભરવા માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતરનો હોય તો મિત્રો સારું, એટલે પાસપોર્ટ સાઇઝનો એક ફોટો. ત્યારબાદ તમારી સિગ્નેચર. દર વખતે કોઈ પણ ભરતીની અંદર તમે 10માની બોર્ડની અંદર 12માની અંદર જે પણ સિગ્નેચર કરતા હોય એની જ સિગ્નેચર અહીંયા કરવાની છે. તો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર પ્રથમ. ત્યારબાદ ઓળખ પુરાવો એટલે કે આધાર કાર્ડ, કમ્પલસરી બધાને આધાર કાર્ડના જે નંબર છે આંકડા, અને જે અપલોડ કરવાના સર્ટી હોય તો અપલોડ પણ કરી દેવાના, અને આધાર કાર્ડ. ત્યારબાદ ત્રીજા નંબરની અંદર છે ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ. ધોરણ 10ની ઓરિજિનલ માર્કશીટ. આની અંદર તમારે 10માના ટકાવારી લખવાની હોય છે, વિષય પ્રમાણે ગુણ લખવાના હોય છે, અને ત્યારબાદ માર્કશીટ લગભગ અપલોડ પણ કરવાની હોય છે. એટલે ધોરણ 10માની માર્કશીટ, અને ત્યારબાદ જાતિ અંગેનો દાખલો. જે પણ મિત્રોને ST છે, SC છે, આ તેમને લાગુ પડતું હોય તો તેમને જાતિ અંગેનો દાખલો, અથવા તો ક્રિમિનલ જે પણ લાગુ પડતું હોય તો જાતિ અંગેનો દાખલો પણ તમારે ત્યાં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC પણ તમારે ત્યાં અપલોડ કરવાની રહેશે. તો આ તે જરૂરી ડોક્યુમેન્ટ. હવે એક અગત્યની સૂચના છે કે તમે ફોટાની સાઇઝ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો છો તો તેની સાઇઝ તો કેટલી હોવી જોઈએ? 30 KB કરી અને 100 KB. 30 KB કરી અને 100 KBની વચ્ચે JPEG અથવા JPEG ફોર્મેટની અંદર તમારે આ સાઇન અપલોડ કરવાની, ફોટો અપલોડ કરવાનો રહેશે. અને સાઇનની અંદર પણ 20 KB કરી અને 100 KB વચ્ચેની અંદર સાઇન તમે અપલોડ કરી શકો છો. તો આ તે મિત્રો એક પોસ્ટ વિભાગની ભરતી. એની અંદર તમે ઈચ્છુક ઉમેદવારો 10 પાસ ઉમેદવારો આની અંદર અરજી કરી શકે છે. કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, અને ફક્ત ને ફક્ત 10 પાસ, જેમણે પણ 10 પાસ કરેલું છે તેવા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. તો આ માહિતી, ભરતી અંગેની માહિતી તમને ક્યાંક ને ક્યાંક તમારી સરકારી નોકરીના સપનાની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. તો આ વિડીયો અન્ય મિત્રોને શેર કરો, અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાના અમારા વિનંતી. અગાઉના વિડીયોમાં મિત્રો જો તમે કહેશો તો હું જિલ્લા પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાની અંદર કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તો તે અંગેનો સંપૂર્ણ વિડીયો આપણે બનાવીશું. તો ત્યાં સુધી જોતા રહ્યો આપણી યુટ્યુબ ચેનલ SC જોબ ગુરુ, અને અન્ય મિત્રોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.